વેલકમ બેક। વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો। કારેલીબાગ ટાંકી વિસ્તારમાં પડ્યો છે આ ભૂવો। મુખ્ય માર્ગ પર 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। માર્ગ પર પડેલા ભૂવાને લઈને લોકોને હાલાકી પડી રહી છે। બેરિકેડ્સ લગાવી તંત્રએ હાલ સંતોષ માની લીધો છે, પરંતુ ભૂવાને પૂરવાની કામગીરી નથી કરવામાં આવી। ભૂવા નગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે। વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ચાલુ સિઝનનો આ 25મી ભૂવો પડ્યો હોય તે પ્રકારના જે વિગતો છે તે સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વારંવાર રોડ પર રિસર્ફેસિંગ અને કાર્પેટિંગ કરવામાં આવ્યું હોવા છતાં રોડ પર ભૂવો પડતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને સ્થાનિક જે લારી ધારકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને કેટલી વખત આ રોડના રિસર્ફેસિંગ કરવામાં આવ્યા અને હવેની પરિસ્થિતિ આ ભૂવો પડ્યો છે તો કઈ રીતની પરિસ્થિતિ છે? સવારે વહેલા ક્યારે ભૂવો પડ્યો કે ખ્યાલ નથી અમને, અમે તો અત્યારે આવ્યા એટલે પબ્લિકને આવે જવામાં તકલીફ પડે જ છે, રિપેરિંગ કરવું જરૂરી છે। અગાઉ આ રોડ પર રિસર્ફેસિંગ કર્યું હતું, કાર્પેટિંગ પણ કરવામાં આવ્યું હતું? એ ખબર નથી। બિલકુલ, તો જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે પાલિકાની કામગીરીથી અજાણ છે, પરંતુ તેઓને ખ્યાલ નથી જે રીતે ભૂવો પડ્યો છે શું પરિસ્થિતિ થઈ શકે છે, તકલીફ પડી શકે? ના, આવવા જવા વાળાને તકલીફ પડે, આપણને તો કશું। બિલકુલ, જવા આવવા વાળા એટલે વાહન ચાલકોને મુશ્કેલી પડી શકે છે। કારણ એ જ કે રોડ પર મોટો ભૂવો પડ્યો છે જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। હાલ તો પાલિકા દ્વારા આ ભૂવાને કોર્ડન કરી અને સેફ કરી દેવામાં આવે છે, પરંતુ જ્યારે રિસર્ફેસિંગ થોડા સમય પહેલા કરવામાં આવ્યું હતું તેમ છતાં ભૂવો પડ્યો એટલે અનેક સવાલો પાલિકાની કામગીરી પર પણ થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।